અત્યારે પાર્લામેન્ટમાં ઓપોઝિશનના જી રામ જી બિલને લઈને હોબાળો કેમ કરી રહી છે? મુખ્ય 3 કારણ. હવે આ 3 કારણ કહું પહેલા કહેવા માંગુ છું કે બિલની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તમે YouTube પર આખો વિડીયો જોઈ શકો છો, કે પછી જે ચેન્જીસ છે આ બિલમાં એ જોવું હોય તો આની પહેલા જે વિડીયો શેર કર્યો છે એ પણ જોઈ શકો છો પ્રોફાઇલમાં જઈને. હવે આ 3 કારણ કયા કયા છે? સૌથી પહેલું કારણ એ છે કે પહેલા મનરેગામાં જેટલો બી ખર્ચો થતો હતો, જે લગભગ વર્ષે 80 થી 90 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવું પડતું હતું, એ બધું કેન્દ્ર સરકાર ફાળવતી હતી. હવે કેન્દ્ર સરકારે એવું કીધું છે કે આમાં રાજ્ય સરકારે પણ પૈસા ભોગવવા પડશે અને 60-40ના રેશિયોમાં વહેંચાશે, એટલે 40% સુધીનો ખર્ચો રાજ્ય સરકારે કરવો પડશે. નોર્થ ઇસ્ટના રાજ્યો કે પછી હિમાલયન રિજિયનમાં જે રાજ્યો છે કે યુનિયન ટેરિટરીઝ, એ લોકોએ 10% સુધી ખર્ચો કરવો પડશે, પણ બીજા બધા રાજ્યોએ 40% સુધીનો ખર્ચો ભોગવવો પડશે. એટલે એના માટે લઈને ઓપોઝિશન થઈ રહ્યું છે. બીજું ઓપોઝિશનનું કારણ એ છે કે પહેલા ડિમાન્ડ ડ્રીવન હતું, એટલે કોઈ પણ શ્રમિક અગર જો જાય છે મનરેગાની ઓફિસે, ગ્રામ પંચાયતની ઓફિસે ને કહે છે મને કામની જરૂર છે, તો એમને આપી દેવામાં આવતું હતું, કાં તો અનએમ્પ્લોયમેન્ટના એમને બેનિફિટ્સ આપવામાં આવતા હતા. આ અનએમ્પ્લોયમેન્ટના બેનિફિટ્સ, કામ ના મળે એના પૈસા, એના વેતન તો એમને મળશે જ મળશે, પણ અત્યારે સ્કીમ ડ્રીવન કામ હશે, એટલે સ્કીમ જાહેર કરવામાં આવશે કે આ સ્કીમમાં આટલું કામ છે ને એના પછી લોકોને કામ આપવામાં આવશે. આ બીજો પોઈન્ટ છે જેના ઉપર ઓપોઝિશનને અત્યારે વાંધો પડ્યો છે. અને ત્રીજો પોઈન્ટ છે નામને લઈને. જે મહાત્મા ગાંધીજીનું પહેલા નામ હતું મનરેગામાં, એની જગ્યાએ આ નવી સ્કીમમાં ગાંધીજીનું નામ નથી અને જી રામ જી છે, એટલે ઓપોઝિશન હોબાળો કરી રહી છે. આના વિશે તમે શું કહેવા માંગો છો મને કહેજો, અને સંપૂર્ણ સમજવા માટે YouTube ઉપર આખો વિડીયો જોઈ લેજો.